સ્ટાર્ટ છે. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ લેક્ચર આપણે લઈ રહ્યા હતા અને છેલ્લે આપણે લાઈટ જતા દાખલો પૂરો ન કરી શક્યા. આજે આપણે પહેલી કાર્લ પિયર્સનની રીતનો એ જ દાખલો આપણે શરૂઆત જરા ઝડપથી કરી અને લઈ લઈએ છીએ. તો મિત્રો લખીએ રકમ. નીચે આપેલ માહિતી ઉપરથી શ્રેણી એક્સ અને શ્રેણી વાય વચ્ચેનું સહસંબંધાંક શોધો. એક્સ મિત્રો અહીં આપણે જે રકમ લખી છે એ આપણે અગાઉની જેમ જ અત્યારે આપણે કોષ્ટકમાં જ મૂકી દઈશું. આપણને બધા મિત્રોને ખ્યાલ છે કે આ જે આપણે રકમ જોઈએ છીએ એની અંદર આ જે અવલોકિત કિંમતો છે એ કિંમતો બધી નાની છે અને બધી જ કિંમતો નાની હોય આપણે જાણીએ છીએ કે આપણે પહેલી રીત વડે દાખલો ગણવાનો છે અને જ્યારે પહેલી રીત વડે આપણે દાખલો ગણી રહ્યા હોય ત્યારે આપણે સીધે સીધો માહિતીનો ઉપયોગ કરીશું. તો આપણે એક્સ અને વાય આપ્યા છે એના આધારે એક્સ ગુણ્યા વાય એક્સ સ્ક્વેર અને વાય સ્ક્વેર આપણે આગલા દાખલાની જેમ જ શોધવાના થશે મિત્રો. એટલે આપણે 5 કોલમ તૈયાર કરીશું. તો રકમની સાથોસાથ કોષ્ટકમાં જ લખી લઈએ એટલે બીજી વાર રિપીટ ન થાય. તો કોષ્ટક દોરી લઈએ 5 કોલમ અને એની સાથોસાથ આઠ જોડકાઓ આપ્યા છે એટલે 10-11 લીટી સુધીનું આપણે કોષ્ટક તૈયાર કરીશું. સહસંબંધાંકની ગણતરી માટેનું કોષ્ટક 5 કોલમ 10-11 લીટીઓમાં દોરીએ. જે મિત્રો લાસ્ટ લેક્ચરમાં હતા એણે દોરેલું તૈયાર હશે, બાકીના જે આ વખતે નવા હો તે સાથે દોરી લઈએ. દાખલો અત્યારે ફરીથી લઈ રહ્યા છીએ, કંઈક અડધો દાખલો લેવાનો ન સમજાણું હોય બરાબર, એના કરતાં ભલે રિપીટ થાય, કોઈ પ્રશ્ન નહીં. તો મિત્રો અહીંયા આપણા જે રકમ જે છે આમ જોઈએ તો પહેલાં કરતાં
એટલી જ જુદી પડે છે કે પહેલું એક્ઝામ્પલ આપણે જે હતો એની અંદર બધા જ અવલોકનો પ્રાપ્તાંકો એ આપણને ઘન આપ્યા હતા. અહીંયા આપણે વાસ્તવિક રીતે પણ વાત કરીએ તો બધા જ પ્રાપ્તાંકો દરેક વખતે ઘન હોવા જરૂરી નથી, ઋણ પણ હોઈ શકે. પણ પહેલો દાખલો આપણે હતો થોડીક સમજણ માટે વાંધો ન રહીએ, કાર્લ પિયર્સનની રીત માટેનો, અને એટલા માટે આપણે બધા જ ઘન લીધા હતા. અહીંયા આપણે હવે ઘન અને ઋણ બધી જ કિંમતો સાથે લઈએ છીએ. તો મિત્રો લખીએ, રકમ લખવાની શરૂઆત કરીએ. સૌપ્રથમ શ્રેણી X ની અંદર લખીએ કિંમતો -3, 8, 10, -2, 7, 10, 8 અને 9. મિત્રો ખાસ ખ્યાલમાં રાખીશું કે આ જે રકમ જે છે, રકમની અંદર આપણી એ રકમ લખવામાં મૂળભૂત રકમ જે છે એમાં ભૂલ ન થવી જોઈએ. કારણ કે જો રકમ લખવામાં કોઈ ફિગરમાં ભૂલ થઈ આપણાથી તો સ્વાભાવિક છે કોષ્ટકની બાકીની ગણતરીઓ છે એમાં આપણી ભૂલ આવવાની છે. તો એના લાગે બધા જવાબ સહિત બધું જ ખોટું આવશે. એટલે એક નાની એવી ભૂલ એ આપણને બધું જ આવડતું હોય, બરાબર ગણ્યું હોય, પણ છતાંય આપણા પૂરા માર્ક ન મળે એવું ન બને એટલા માટે રકમ ખાસ ધ્યાનમાં રાખીને લખજો મિત્રો. ફરીથી એકવાર બોલી જાઉં છું. શ્રેણી X, સિરીઝ X -3, 8, 10, -2, 7, 10, 8 and 9. મિત્રો સરવાળા બધા જ આપણે છેલ્લે લઈશું અને એક પ્રેક્ટિસ જ રાખીશું. નેક્સ્ટ શ્રેણી Y લઈએ. લખીએ એની અંદર 6, 7, -5, -8, 11, 9, 7 અને -10. 6, 7, -5, -8, 11, 9, 7 and -10. તો મિત્રો અહીંયા આપણે આ સૌ પહેલા આપણે રકમ લખી. હવે આગળ આપણે રકમના આધારે X ગુણ્યા Y, X ગુણ્યા Y, XY શોધીએ. મિત્રો અહીંયા ખાસ ખ્યાલમાં રાખીશું આપણે જે ગુણાકારના નિયમો છે એ તમને બધાને યાદ હોય જ. મને ખ્યાલ છે તમે બધા એટલા હોશિયાર છો. પણ છતાંય અત્યારે કદાચ કોકને યાદ ના આવતા હોય. ઘણી વાર એવું બને કે હાવ હેલું હોય એટલે હાવ યાદ ક્યારેક આવવામાં વાર લાગે. અઘરું હોય તો તરત જ આવડી જાય. તો એક
સિમ્પલ વસ્તુ છે કે અહીંયા કે બંને નિશાનીઓ એક સરખી હોય, ગુણાકારમાં જે કિંમતો છે એના પહેલા એ બંને કિંમતો ઋણ હોય અથવા તો ઘન હોય. ઇટ મીન્સ કે બંને અવલોકનો આઈધર માઇનસ હોય ઓર બંને પ્લસ હોય, પોઝિટિવ હોય. તો ત્યારે ગુણાકારમાં નિશાની પ્લસ આવશે, વત્તાની આવશે. પણ એક નિશાની માઇનસ હોય અને એક નિશાની પ્લસ હોય, એક નિશાની પ્લસ હોય અને એક નિશાની માઇનસ હોય. ઇટ મીન્સ કે બંને નિશાનીઓ એક સરખી ન હોય ત્યારે ગુણાકારની અંદર જે આપણને XY ની કિંમત મળે છે એ આપણે ઋણ મળશે માઇનસ લખીશું. આટલું યાદ રાખશો એટલે પૂરું થઈ જશે. સરખી નિશાની તો ઘન, સરખી નિશાની નથી, જુદી જુદી નિશાની તો ઋણ. એક સાથે વિચારો બધા મળતા હોય તો એ પોઝિટિવ સાઇન છે, પણ એકના વિચાર પોઝિટિવ છે, એકના નેગેટિવ છે તો એ નેગેટિવ સાઇન છે. એ જ વસ્તુ અહીંયા પણ લાગુ પડે છે. સાથે કાર્ય કરતા હોય બધાના જ પોઝિટિવ વિચાર હોય તે આગળ જઈ શકીએ, પણ એક પોઝિટિવ જાય અને બીજો નેગેટિવ જાય તો સમૂહ આગળ ન જઈ શકે. એ જ વસ્તુ અહીંયા આપણા ગુણાકારના નિયમોમાં મૂકેલી છે. આમ યાદ રાખશો તો એ રહી જશે. એટલે કે -3 મલ્ટીપ્લાય બાય 6, એક કિંમત માઇનસ છે, બીજી કિંમત કંઈ નથી લખ્યું, મીન્સ ઘન છે. એટલે નિશાની શું મળશે? માઇનસ, કારણ કે જુદી જુદી નિશાની છે, એક પ્લસ એક માઇનસ. અને 3 ગુણ્યા 6 એટલે કે 18. ક્યારેક મગજ ન હાલે, બરાબર પરીક્ષા દેતા હોય બરાબર કંઈક મગજ અપસેટ થઈ જાય તો પ્રેમથી કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી લેવાનો તો પણ મળશે. -3 ગુણ્યા 6 એટલે -18 મળી જશે. નિયમોમાં યાદ રાખવાનો પ્રશ્ન નહીં, મૌખિક ભલે 2 મિનિટ વધુ થાય પણ ખોટું નહીં પડે. નેક્સ્ટ 8 ગુણ્યા 7, બંને સરખી નિશાની છે, પ્લસ એટલે અહીંયા પ્લસ અને 8 સત્તા 56. 10 ગુણ્યા -5, પહેલી નિશાની ઘન, બીજી નિશાની ઋણ એટલે ઘન ગુણ્યા ઋણ એટલે કે ઋણ. અને 10 ગુણ્યા 5 એટલે કે 50 એટલે કે -50. -2 ગુણ્યા -8, બંને નિશાની માઇનસ છે. આપણે હમણાં વાત કરી હતી કે બંને ઘન હોય અથવા તો બંને ઋણ હોય. બંને ઘન અથવા હોય તો બંને માઇનસો હોય તો ગુણાકારની અંદર મળતી કિંમતે ઘન મળે છે. તો -2 ગુણ્યા -8 એટલે કે +16, 16. 7 ગુણ્યા 11 એટલે કે 11 સત્તા 77. 10 ગુણ્યા 9 એટલે કે 90. 8 ગુણ્યા 7 56. અને 9 ગુણ્યા -10, 1 + 1 ઓછા એટલે ઓછા, અને 9 ગુણ્યા 10 એટલે કે 90. તો મિત્રો આ રીતે આપણે XY ની કિંમત આપણને મળી શકશે. હવે આપણે શોધીએ x². x² માટે જે આપણે કિંમતો આપી છે એ શ્રેણી x ની એનો વર્ગ કરતા જે આપણે જાણીએ છીએ કે વર્ગ બધા જે છે હંમેશા ઘન જ મળે, કારણ કે બે નિશાની સરખી હોય. પહેલી જ કિંમત જોઈએ x ની -3, તો -3 ગુણ્યા -3
બંને નિશાનીઓ સરખી છે, કારણ કે જે ગુણાકાર છે એમાં જે કિંમત છે એનો જ બીજી એ જ કિંમત સાથે ગુણાકાર છે વર્ગ, એટલે સ્વાભાવિક છે નિશાની સરખી જ આવે. એટલે બધી કિંમતો એક્સ સ્ક્વેર અને વાય સ્ક્વેરની એ બધી જ કિંમતો આપણને ઘન મળશે. તો -3નો વર્ગ 9, 8નો વર્ગ એટલે કે 8 × 8 = 64, 10નો વર્ગ 10 × 10 100, -2નો વર્ગ -2 × -2 એટલે કે 4, 7નો વર્ગ 7 × 7 49, 10નો વર્ગ 10 × 10 100, 8નો વર્ગ 8 × 8 64 64 અને 9નો વર્ગ એટલે કે 9 × 9 81. શ્રેણી વાય લઈ લઈએ. વાયમાં પહેલી કિંમત 6 છે. 6નો વર્ગ 6 × 6 36. નેક્સ્ટ 7નો વર્ગ 49, -5 -5 × -5 25, -8 × -8 64 64, 11 × 11 121, 9 × 9 81, 7 × 7 49 અને -10 × -10 એટલે કે 0. તો મિત્રો આ રીતે આપણને XY, x² અને y² એની કિંમતો મેળવી. હવે આપણે બધાના સરવાળા કરી લઈએ. એટલે આપણે કે σx, σy, σxy, σ² અને σy² મળશે. અહીંયા પહેલો દાખલા 2 હતા એટલે આપણે ગણતરીઓ છેલ્લે કરતા હતા. હવે પછીના દાખલામાં તમને એમ લાગે કે ના, આપણે જેમ કિંમત આવે છે એમ કરતી જાય ગણતરી તોય છૂટ સરવાળાની, અને કોષ્ટક તૈયાર કરીને કરવી છે ગણતરી તોય કોઈ પ્રશ્ન નથી. તો મિત્રો કરો ગણતરી બધા જ સાથે, કારણ કે ગણતરી ભલે આપણે દાખલો ઓનલાઈન લઈએ છીએ છે જ જવાબ, પણ છતાં પણ તમારે ગણતરી અત્યારે કરો. જો તમે ગણતરી નહીં કરો ને તો યાદ નહીં રહે એટલું. આ યાદ રાખજો ખાસ. માત્ર દાખલાનો ઉતારો થશે, દાખલો 100% પૂરેપૂરો આવડશે નહીં. અને એ ન બને એટલા માટે બધા જ સરવાળા તમે જાતે કરો. -3 + 8 એટલે કે 5, 5 + 10 15, -2 13, એ રીતે.
-3 + 8 + 10 -2 + 7 + 10 + 8 + 9 એટલે કે 47 મળશે. 47. 6 + 7 13. 13 માંથી 5 બાદ કરીએ એટલે કે 8. 8 માંથી -8 બાદ કરીએ એટલે 0 + 11 એટલે કે 11 + 9 એટલે કે 20 + 7 27 -10 એટલે કે 17. તો આ રીતે તમે મૌખિક પણ કરી શકો, કેલ્ક્યુલેટરનો ઉપયોગ પણ કરીને કરી શકશો, બંને તમને આવડશે. XY માં સરવાળો કરીએ -18 +56 -50 +16 +77 +90 +56 -90 એટલે કે 137. બધા જ ગણતરી સાથે કરતા જજો મિત્રો, અને જવાબ સાથે આપણે ચેક કરતા જઈએ. નેક્સ્ટ, x² 9 +64 +100 +4 +49 +100 +64 +81 એટલે કે સિગ્મા x² ની કિંમત આપણને મળશે 471. y² 36 49 25 64 121 81 49 અને 100. તો આપણને સિગ્મા y² ની કિંમત મળે છે 525. મિત્રો, આ રીતે આપણે આપણું આખું કોષ્ટક તૈયાર કરીશું. સરવાળા બધા મિત્રોએ જાતે જ કર્યા હશે, અને સાથે આ જવાબ સાથે તમે ચેક કરી લો કે આપણી ક્યાંય ભૂલ નથી થઈને. હવે આપણે પહેલી રીતનું સૂત્ર આપણી પાસે તૈયાર છે જ. R = n સિગ્મા xy ઓછા સિગ્મા x સિગ્મા y એટલે કે સિગ્મા x ગુણ્યા સિગ્મા y છેદમાં √ પહેલા કાઉન્સની અંદર n સિગ્મા x² ઓછા સિગ્મા x હોલ રેઝ ટુ સ્ક્વેર અને બીજા કાઉન્સમાં એ રીતે n સિગ્મા y² ઓછા સિગ્મા y હોલ રેઝ ટુ સ્ક્વેર. બીજો કાઉન્સ પૂરો. તો મિત્રો, અહીંયા આપણને આ જે સૂત્ર છે એ યાદ હોવું જોઈએ છે.
તો મિત્રો સૂત્રો બધાને લખાઈ ચૂક્યું હશે. હવે આપણા ટેબલ ઉપરથી કિંમતો મૂકી દઈએ. અહીંયા એનની કિંમત એટલે કે જોડકાઓની સંખ્યા 1 2 3 4 5 6 7 અને 8. તો એનની કિંમત આપણે અહીંયા 8 મળશે. એન બરાબર 8. તો સૂત્રમાં શરૂઆત કરીએ. પહેલા પેલું છે એન ગુણ્યા સિગ્મા એક્સ વાય, એટલે કે એન એટલે કે 8. સિગ્મા એક્સ વાયની કિંમત આપણે શોધતા મળેલી છે 137 ઓછા સિગ્મા એક્સ ગુણ્યા સિગ્મા વાય, સિગ્મા એક્સ ગુણ્યા સિગ્મા વાય. તો સિગ્મા એક્સ ની કિંમત આપણને મળી છે 47 ટેબલ ઉપરથી, અને સિગ્મા વાય ની કિંમત આપણને મળી છે 17. તે આપણે લખી લઈએ 47 ગુણ્યા 17 છેદમાં અંડરરૂટ ઓફ પેલા કાઉન્સની અંદર એન એટલે કે 8 સિગ્મા એક્સ સ્ક્વેર 471. તો અહીંયા 471 લખી લઈએ. ઓછા સિગ્મા એક્સ હોલ રેસ ટુ સ્ક્વેર, સિગ્મા એક્સ 47. અહીંયા લખીશું 47 નો વર્ગ. પહેલો કૌંસ અહીંયા પૂરો થશે. બીજા કૌંસની અંદર જઈએ. એન બરાબર, હવે અહીંયા આપણે આ સૂત્રની અંદર આપણે બેમાં રૂટ જુદા લખ્યા છે. અંદર એક હળંગ રૂટ કર લખો તોય ચાલે, એવું જરૂરી નથી. બરાબર, કૌંસમાં લખી અને બે કૌંસ બનાવો, અથવા 2 રૂટ જુદા જુદા લખો કૌંસના બદલે, તો પણ ચાલી શકે. એટલે અહીંયા એવું કોઈ જરૂરી નથી કે તમારે આમ લખવું, બે વસ્તુ એક જ છે. ફરીથી એન એટલે કે 8 સિગ્મા વાય સ્ક્વેર, સૌથી છેલ્લું ટેબલ 525 સિગ્મા વાય એટલે કે 17 નો વર્ગ. તો મિત્રો આ બધી જ કિંમતો આપણે જે ટેબલમાં શોધી હતી એ બધી જ કિંમતો સૂત્રો લખી અને સૂત્રના આધારે જે કિંમતો આવે છે આપણે કિંમતો લખી. હવે આપણે કિંમતોના આધારે સાદુરૂપ આપીએ. 8 ગુણ્યા 137 કેલ્ક્યુલેટર વડે ગણતરી બધા જ કરીશું જાતે અને સાથે. ભલે ઓનલાઈન ક્લાસ છે, જવાબ આપ્યો છે, પણ છતાંય આપણે ચેક કરતો જવાનો. આ જવાબ ખોટો હોઈ શકે, કોઈ ભૂલથી બારીક પણ થાય. એટલે તમારે સુધારો કરવાનો છે, ચેક કરવાનો છે કે મેં ગણતરી સાચી કરી છે ને. પરીક્ષામાં તમે લખ્યું એ અમે ચેક કરશું. બરાબર ને મિત્રો? બધાએ અત્યારે ગણતરી તમારે કરવાની છે, એટલા માટે શબ્દ બોલું છું, બીજું કોઈ એવું ન વિચારતા ગણતરી ખોટી હશે. હ્યુમન બિંગ બની જાય વસ્તુ ક્યારેક જુદી છે. 8 ગુણ્યા 137 કરીએ કેલ્ક્યુલેટરના આધારે અથવા મૌખિક. 1096 ઓછાની નિશાની એટલે ઓછા. 47 ગુણ્યા 17 799. હવે માની લો કે મિત્રો અહીંયા અંદર બેમાંથી એક કિંમત માની લો કે ઓછા હોત, ઓછા 47 ગુણ્યા 17 સપોઝ મેળવું હોત, તો એ ઓછા 799 થાત. બહાર ઓછાની નિશાની એક છે જ, એટલે ઓછા વધતા થઈ જતા. બરાબર, આ એક ખ્યાલમાં રાખજો. આવું ક્યારેક આવે પણ ખરું રકમમાં, આપણને ખબર નથી ગણતરીમાં શું મળી શકે. બરાબર, અહીંયા તો બે આપણા નસીબ સારા છે કે ઘન મળ્યા,
એટલે કે વાંધો નથી કે ઘન ગુણ્યા ઘન એટલે ઘન, અને 12 ઓછાની નિશાની છે એટલે ઓછા, એટલે 47 ગુણ્યા 17 799. રૂટની અંદર 8 ગુણ્યા 471 એટલે કે 3768. ઓછાની નિશાની એટલે કે ઓછા 47 વર્ગ, 47 ગુણ્યા પછી બરાબર કેલ્ક્યુલેટરથી કરશો તો 47 ગુણ્યા 47 કરવાની જરૂર નથી, 47 ગુણ્યા અને બરાબર કરશો એટલે 47 વર્ગ મળી જશે સીધો. 2206 પેલો કૌંસ પૂરો, રૂટની અંદર બીજા કૌંસમાં જ 8 ગુણ્યા 525 4200. ઓછાની નિશાની અને 17 વર્ગ 289 289. સાદુરૂપ આપીએ 1096 ઓછા 799 બરાબર 297. 3768 ઓછા 2209 એટલે કે રૂટમાં 1559. એ જ રીતે રૂટમાં 4200 ઓછા 289 એટલે કે 3911 રૂટમાં છે. હવે 297 કાંઈ ગણતરી કરવાની નથી, પણ અહીંયા જે રૂટ 1559 અને 3911 મળ્યા તેનો આપણે રૂટ કાઢી લઈએ. પંદરસો 59 રૂટ કાઢીએ તો આપણને મળશે 3948. આમ આખું રૂટ જોઈએ તો આપણને મળે છે 39.4841 48 42, કારણ કે પછી 42 41 પછી 7 છે એટલે 39.4842 થાય એટલે 39.48 પોઈન્ટ પછી આપણે અહીંયા બે ફિગર લીધેલા છે. એ જ રીતે 3911 નું રૂટ કાઢીએ તો 52.537988 એટલે આપણે 52.53 માં એક ઉમેરી 54 લખ્યા છે. 62.54 62.537988 છે. 3948 ગુણ્યા 62.54 એટલે 2469.08 અને 297 ભાગ્યા 2469.08 એટલે કે 0.1202 એટલે કે R બરાબર 0.12. તો અહીંયા આપણને સહસંબંધાંકની કિંમત 0.12 મળશે. હવે બીજું મિત્રો, માત્ર માની લો કે અહીંયા આપણા જે ગણતરી છે 297 ભાગ્યા જે રૂટનો ભાગ છે, તો અહીંયા તમે ગુણાકાર પણ કરી શકો કે રૂટની અંદર 1559 ગુણ્યા 3911 તો આપણને મળશે 297 ભાગ્યા રૂટની અંદર 60,97,249 60,97,249. હવે એનું રૂટ કાઢીએ તો આપણને મળશે 297 ભાગ્યા 2469.2608 એટલે કે 261 અથવા તો 0.26.
અને 297 ભાગ્યા 2469.26 એટલે કે 2469.26 તો આપણને કિંમત મળે છે 0.120 અથવા તો 0.12023 78 છે. એટલે કે આરની કિંમત જે આપણે અહીંયા શોધી હતી એ જ આપણને 0.12 મળશે. તો તમને ગણતરી જે રીતે ફાવે એક અથવા બીજી એ તમે કોઈ પણ રીતે ગણતરી કરી શકો છો. તો મિત્રો અહીંયા આપણા પહેલી રીત પૂરી કરીએ છીએ. આવતા લેક્ચરની અંદર આપણે બીજી રીતની અંદર જઈશું. થેન્ક યુ.